તો આ તરફ ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાને લઈ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। એસઆઈટીની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે। સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં આ તપાસ કરવામાં આવશે। 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ એસઆઈટીમાં સામેલ કરવામાં આવ્યા છે। આવતીકાલથી ગેરકાયદે દબાણનો સર્વે પણ હાથ ધરવામાં આવશે। યુવકની હત્યા કેસમાં 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। તે બંને આરોપીઓ આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ તે 2 આરોપીઓ છે જેની અને આ બંને આરોપીઓની ધરપકડ થઈને તે બંને આરોપીઓને બોપલ પોલીસ સ્ટેશન રજૂ કરવામાં આવ્યા છે। આ એ જ આરોપીઓ છે જેમણે ધંધુકામાં તે યુવકની હત્યા કરી હતી। યુવકની હત્યા બાદ એક આખું ઘમાસાણ ઊભું થયું હતું, દુકાનો સળગાવવામાં આવી હતી। આ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ બંને આરોપીઓ જે આપણે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તે બંને આરોપીઓને બોપલ પોલીસ સ્ટેશન રજૂ કરવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત કે એક એસઆઈટીની રચના આ મુદ્દે કરવામાં આવી છે। એસઆઈટી વધુ તપાસ પણ હાથ ધરશે। આ બંને એ જ આરોપી છે જે આરોપીઓએ તે યુવકની હત્યા કરી હતી। સામાન્ય ઓવરટેક, ગાડી ઓવરટેક કરવાની બાબતમાં તે યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી। આ બંને આરોપીઓને અત્યારે બોપલ પોલીસ સ્ટેશન રજૂ કરવામાં આવ્યા છે। આગળની તપાસ હવે પોલીસ હાથ ધરી રહી છે। ત્યારે આવતીકાલથી જે ગેરકાયદે દબાણ છે તેનો સર્વે પણ હાથ ધરવામાં આવશે। એટલે કે આ જે કેસ છે તેમાં ધમધમાટ તપાસનો શરૂ થઈ ગયો છે। એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે અને તે એસઆઈટીમાં 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ સામેલ રહેશે। યુવકની હત્યા કેસમાં આ જે બંને આરોપીઓ છે તેમને અત્યારે બોપલ પોલીસ સ્ટેશન રજૂ કરવામાં આવ્યા છે। ગઈકાલની વાત કરીએ તો 7 થી 8 દુકાનમાં જે આગ લગાડવામાં આવી હતી તેને લઈ હવે તપાસ તેજ કરી દેવામાં આવી છે। આ જ મુદ્દે આપણી સાથે સચિન કડિયા જોડાયા છે। સચિન, આજે આરોપીઓ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। જે ધંધુકામાં હત્યા કરવામાં આવી તેને અત્યારે બોપલ પોલીસ સ્ટેશન રજૂ કરવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો આ મુદ્દે, સચિન? વાત કરીએ તો જે રીતે ગઈકાલે ધંધુકામાં એક ભરવાડ યુવક જે છે તે ધર્મેશ ગમારાની હત્યા કરવામાં આવી હતી, તેના જે આરોપીઓ છે તે બંને આરોપીઓને અત્યારે હાલ જે કહેવાય કે બોપલ એલસીબી ખાતે રજૂ કરવામાં આવ્યા છે। રિઝવાન અને સમીર આ બંને આરોપી છે। આ બંને આરોપી જે છે તે હત્યામાં સામેલ હતા। એક જણે પકડી નાખ્યો હતો અને એક જણે છરીનો ઘા કર્યો હતો। અત્યારે હાલ ગ્રામ્ય પોલીસે તે બંને આરોપીની હાલ ધરપકડ કરી લીધી છે। મહત્વની વાત છે કે જે રીતે આ આખી સમગ્ર ઘટનામાં ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે, કારણ કે ગઈકાલે જે રીતે હિન્દુ સંગઠનો અને કેટલાક લોકોએ ધંધુકામાં આગ ચંપીના બનાવો જે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યા હતા, કારણ કે ભરવાડ યુવકની જે હત્યા થઈ હતી ત્યારબાદ લોકો ઉશ્કેરાયા હતા। મહત્વની વાત છે કે અગાઉ પણ 4 થી 5 વાર આવી રીતે ભરવાડ કોમ ઉપર હુમલો થયાની ઘટનાને પગલે આ વખતે હિન્દુ સંગઠનોમાં રોષ હતો, ભરવાડ કોમમાં રોષ હતો। સમગ્ર મામલે અત્યારે હાલ જે રીતે ગઈકાલે ધંધુકામાં જે રીતનો ડરનો માહોલ હતો, કરફ્યુ લાદી લેવામાં આવ્યો હતો, પરંતુ હાલ અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વધુ વિગતો જ્યારે અત્યારે હાલ એલસીબી ખાતે આરોપીઓને રજૂ કરાયા છે, રિમાન્ડ થશે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાશે, વધુ વિગતો સામે આવશે। પરંતુ આખી પરિસ્થિતિ હાલ ચૂંટણીનો સમય છે અને ધંધુકામાં જે રીતની પરિસ્થિતિ વણસી હતી જેને જે પગલે પોલીસ વિભાગ પણ જે છે તે ચિંતામાં મુકાયું હતું ને સમગ્ર જે ધંધુકા છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ને કરફ્યુ લાગ્યો હતો, પરંતુ અત્યારે હાલ બંને આરોપીની ધરપકડ કરાઈ છે અને ખાસ એસઆઈટીની રચના કરવામાં આવી છે। આગળ તપાસ અને વધુ વિગતો બહાર આવશે, પરંતુ હાલ તો બંને આરોપીને રજૂ કરાયા છે પકડીને। જી સચિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં સમગ્ર તપાસ થશે અને હાલ આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, તેમને રજૂ કરવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે અને આવતીકાલથી જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હશે તેને લઈને પણ સર્વે હાથ ધરવામાં આવશે અને જો ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હશે તો તેને પણ તોડી પાડવામાં આવશે। આ સમગ્ર મુદ્દે અત્યારે તપાસ જે છે તે તેજ થઈ ગઈ છે।